नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। कर्नाटक राज्य के दावणगेरे शहर के विद्यानगर पुलिस स्टेशन में दर्ज घरफोड़ चोरी के मामले का भेद सुलझ गया है। सूरत शहर की सारोली पुलिस टीम ने 3 आरोपियों को गिरफ्तार किया। पुलिस ने आरोपियों से सोने चांदी के आभूषण, नगद और अन्य सामान सहित कुल 14,47,000 रुपए का माल जब्त किया। ये आरोपी चोरी करने के बाद राजस्थान भागने की फिराक में थे, लेकिन सूरत में वाहन चेकिंग के दौरान पकड़े गए। मिली जानकारी के अनुसार वाहन चेकिंग के दौरान पुलिस ने संदिग्ध स्थिति में श्याम सिंह, मान सिंह रावत, कमरपाल, त्रिलोक सिंह रावत और प्रताप सिंह, लक्ष्मण सिंह रावत को पकड़ा। तलाशी में सोने चांदी के आभूषण, 6 मोबाइल फोन, 6 घड़ियां और नगद 95,600 रुपए सहित कुल 14,47,617 रुपए का मुद्देमाल बरामद किया। डीसीपी कानन देसाई ने बताया कि गणपति स्थापना को लेकर सूरत में रोजाना सुबह शाम फुट पेट्रोलिंग और वाहन चेकिंग की जा रही है। इस दौरान 3 आरोपी संदिग्ध स्थिति में नजर आए। तीनों राजस्थान के ब्यावर जिले के निवासी हैं। इनमें से 2 पहले चोरी और संपत्ति संबंधित मामलों में जेल में रह चुके हैं, जबकि श्याम सिंह हत्या के मामले में जेल में था। जेल में ही इनकी आपस में दोस्ती हुई थी। बाहर आने के बाद प्रताप सिंह बेंगलुरु में नौकरी करता था। वहीं से उसने अपने साथियों को बुलाया और इलाकों की रेकी कराई। इसके बाद मंदिर के पास एक घर में चोरी की। चोरी के बाद सभी आरोपी मुद्दामाल लेकर अपने गांव राजस्थान लौट रहे थे कि तभी सूरत पुलिस ने वाहन चेकिंग में पकड़ लिया। पूछताछ में सामने आया कि चोरी का मामला बेंगलुरु के विद्यानगर पुलिस स्टेशन में दर्ज है, तो वहां की पुलिस को सूचित कर दिया गया और उनकी टीम रवाना हो गई है। आरोपियों को और बरामद मुद्दामाल उन्हें सौंपा जाएगा। पुलिस स्टेशन में तारीख 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30ની આસપાસ અને 7:30-9:30ની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું, અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત, ઉંમર વર્ષ 30, જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે, કમરપાલ ત્રિલોકસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે, અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો, ત્યાંના રહેવાસી છે. આ 3 જણા 2 જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા. તે દરમિયાન તેઓની મિત્રતા થઈ. એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે 3 જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા. ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા. ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ 2 દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી. એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા. આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે 14.5 લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા. તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમનો મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છે. ના, એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનું જ રૂટ. देखते रहिए द हिंद 24 न्यूज।